જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જશો એમ આશા રાખું છું. તો તમારું સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો જવા અત્યારે તો સવારના 7 વાગી ગયા છે ને આપણે મસ્ત રેડી થઈ ગયા છે કોલેજે જવા માટે. અને પપ્પા હમણાં આવે એટલે થોડીક વારમાં આપણે કોલેજે જવા માટે નીકળી. તો જો અત્યારે તો સાંજના 6:30 જેવું થઈ ગયું છે ને વિલિયનભાઈ આવી ગયા છે આપણે જો 11 કરવા. કેમ છે? ચા છે અમારા વિયુભાઈ ના છે જો અમારા નાના માસી. કેમ છે? જો અમારા વિયુભાઈ. તો કોના ઘરે આવ્યો? હોચીન ઘરે આવ્યો કે નાનીને ઘરે આવ્યો? તો જો અત્યારે છે ને હમણાં આવ્યો અને અત્યારે જો એને રમવાનું ચાલુ કરી દીધું છે. મજા આવે છે તને? શું ખાવા આવ્યો? કેરી ખાવા આવ્યો વસ્તુ? જો એ છે ને ફીમી ગેરેજ કરવા માટે આવ્યા છે. બાકી મજામાં? તો જો અત્યારે તો હું વિયુ છે ને બે અગાસી ઉપર આવી ગયા છે. જો વિયુ અહીંયા બેઠો બેઠો રમે છે અને હું અહીંયા બેઠી છું. વિયુ કે તું કે મારી યારે રમ, તો મેં કીધું હાલ થોડીક વાર અમે બે છે ને રમશું ને પછી નીચે જાશું હું વિયુ બે. તો જો આપણે છે ને પૂનમાસી ને વિયુ ગયા હતા માર્કેટે વસ્તુ લેવા ને નાની આવે છે પણ એ અત્યારે પાછળ છે. જો વિયુભાઈ લાવે છે. તો જો આપણે છે ને માર્કેટેથી ઘરે આવતા રહ્યા છીએ અને જો મમ્મીએ જો કિચન લેવડાવ્યા. જો પાંડાવાળું છે. જાય આ કોનું છે? મને દઈશ? મને એક દઈશ? એક દેવાની વાત તો કરી દઈ, હવે જોઈએ એક દઈ છે કે નથી દેતો. દઈશ મને એક? જો ના પાડીને વયો ગયો. હમણાં તમે જોયું ને, પેલા મને ના પાડી પછી જો ના પાડી દીધી. એ મને દે. તો જો અત્યારે તો છે ને 9 વાગી ગયા છે ને મમ્મી ને પૂનમમાંથી છે ને બે રસોઈની તૈયારી કરે છે. જો આ બાજુ પૂરી બની ગઈ છે અને અહીંયા જો મમ્મી પૂરી તળે છે ને પૂનમમાંથી છે ને વણતા જાય છે પૂરી. ને આ બાજુ છે ને બટેટાનું શાક બને છે. બને છે ને? હા બને છે. જે ના એ જો આ વિયુભાઈ શું કરસ? શું રમસ તું? ચોકઠા રમસ? તો જો એ આવી રીતના રમે છે અને અત્યારે તો જો જમવાની તૈયારી થાય છે. બની જાય પછી તમને. તો જો અમારે છે ને બધાની પહેલા છે ને વિયુ બેસી ગયો જમવા માટે. શું જમસ તું? પૂરી ને બીજું? શ્રીખંડ પૂરી ખાસ? ભીમી ક્યારે છે શ્રીખંડ ખાવાનું હોય કે કેરી ખાવાની હોય? તો જો અમારે તો છે ને ભીમી ગેરસમાં શ્રીખંડ ખાય છે. વિયુભાઈ એમ કહે છે તો તમારે ત્યાં કેરી ખવાય કે શ્રીખંડ ખવાય જરા કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. તો જો અત્યારે છે ને જમવા બેસી ગયા છે. જો બટેટાનું શાક, પૂરી, શ્રીખંડ, કેરી જો બધે જમવા બેસી ગયા છે. આવી ગયા તો તમે બધા જમ. તો જો આપણે જમીને ફ્રી થઈ ગયા છીએ ને અત્યારે જોઈએ આપણે વિયુભાઈ શું કરે છે એની. જો અહીંયા તો સુવાની ફૂલ તૈયારીમાં છે. હવે હિંચકાવે છે. ગુડ નાઇટ કહી દે. તો જો વિયુએ કહી દીધું ગુડ નાઇટ. અને આજનો બ્લોગ આ છે. તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નાનકડું કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવજો બધા. જય માતાજી.